or welcome to our channel. So welcome to Fata Jogi. So this is technically day 3 પણ ફરવા માટે day 2 ઓફ રાજસ્થાન ટ્રીપ. આજે હમણાં બ્રેકફાસ્ટ કરવા જઈએ છીએ અને પછી વિલ લીવ ચેકઆઉટ કરીને. હવે બ્રેકફાસ્ટ કરી લીધું છે. હવે અમે ચેકઆઉટ કરીને ઉદયપુર જવા માટે નીકળીએ છીએ. વચ્ચે પુષ્કર ઉભા રહેવાના છે અને અજમેર. ડ્રાઈવર પેટ્રોલ પુરાવતા હતા તો એક ઓળખીતા એમના પ્રસાદ આપી ગયા, તો પ્રસાદ ખાધો અને પછી નીકળી પડ્યા. અમે આવ્યા છે ડમ્પ યાર્ડ જોવા, કિશનગઢમાં માર્વલ્સનો ડમ્પ યાર્ડ. પણ કેમ આવ્યા અહીંયા? ફોટોશૂટ માટે. અરે અને એવું કહે છે કે આ રાજસ્થાનનું મિની કાશ્મીર છે, એટલે જોવા આવ્યા છે. હું ગાડીમાં ઊંઘી ગઈ મસ્ત 1.5 કલાક. આને ખબર જ નહીં હતી ને અહીંયા લઈ આવ્યો. સો બેઝિકલી પુષ્કરનું મંદિર બંધ થઈ ગયું તો પુષ્કર નહીં જવાના, એટલે ડ્રાઈવર અહીંયા લઈ આવ્યા. હાલો, બહુ બધા ફોટોસ વિડીયોઝ પાડી લીધા. હવે પાછા જઈએ છીએ ગાડીમાં ઓન ધ વે ટુ ઉદયપુર. રસ્તામાં એક જગ્યાએ લંચ કરવા માટે ઊભા રહ્યા. ત્યાં અમે ખાધું પનીરનું શાક અને તંદૂરી રોટી અને પછી ફરી નીકળી ગયા. થોડું ઘણું ઊંઘતા અને એકદમ સુંદર સનસેટ જોતા રસ્તામાં અમે જોતા હતા કે ત્યાં જઈને શું ખાઈશું, અને પછી અહીંયા પહોંચી ગયા નાથદ્વારા. નાથદ્વારામાં કૃષ્ણ ભગવાનનું બહુ જ મોટું મંદિર છે, પણ અનફોર્ચ્યુનેટલી એ બંધ થઈ ગયેલું હતું. તો અમે આ એક બીજી જગ્યા છે નાથદ્વારામાં જ, જ્યાં મોટી શંકર ભગવાનની મૂર્તિ છે અને જેનું નામ છે સ્ટેચ્યુ ઓફ બિલીફ. ત્યાં આવ્યા અને શંકર ભગવાનના દર્શન કર્યા. સર 10 રૂપિયા કેવો પડે? બહુ મહેંગા પડા. અને ફાઇનલી પછી અમે અમારી ઉદયપુરની હોટલ તરફ જવા માટે નીકળી ગયા. સો કાલે રાત્રે અમે ઉદયપુર આવી ગયા. ધેર વોઝ અ હોલ ફિયાસ્કો. સો મેં કંઈ વ્લોગ નહીં કર્યું. સો અમે છે ને ટ્રાવેલ એજન્સી થ્રુ આખી ટ્રીપ બુક કરાવેલી છે બેઝિકલી, એન્ડ આઈ વોન્ટેડ ટુ મેન્શન ફોર ધેમ કે લાઈક આ લોકોના થ્રુ બુક કરાવેલું છે એટ ધ એન્ડ ઓફ ધ વિડીયો, કે લાઈક આ લોકોના થ્રુ બુક કરાવ્યું એન્ડ ઓલ દેટ. લાઈક સો ઇટ હેલ્પ્સ ધેમ ઓલ્સો, લાઈક એ લોકોના બિઝનેસ માટે. પણ સમથિંગ હેપન યસ્ટરડે અને લાઈક મારું મગજ ફરી ગયું હવે. સો લાઈક આઈ એમ ગોના મેન્શન ઇટ ધ ઓપોઝિટ વે. તો જયપુરની આખી ટ્રીપ સરસ રહી. લાઈક દે વર હેલ્પફુલ. અમે રાત્રે અમારી ફ્લાઇટ ડિલે થયેલી અને એ લોકો રાત્રે લાઈક ડિનર પણ અમને કરાવી આપ્યું એન્ડ એવરીથિંગ વોઝ ગુડ. સો અમે ઉદયપુર આવ્યા. મેં સ્પેસિફિકલી એ લોકોને કીધેલું હતું કે મને જગત નિવાસ પેલેસમાં રહેવું છે, એન્ડ આઈ ઇન્સર્ટ સમ પિક્ચર્સ હિયર ફોર અ રેફરન્સ. ઇટ્સ અ લેક વ્યૂ હોટેલ અને દેટ વોઝ ધ મેઇન રિક્વાયરમેન્ટ. લાઈક ઉદયપુર જ્યારથી મારે આવવું હતું, મને જગત નિવાસ પેલેસમાં રહેવું હતું. સો અમે ગયા કાલે જગત નિવાસ પેલેસમાં, બિકોઝ એ લોકોએ જે આઇટેનરી મોકલેલી એમાં પણ ધ જગત પેલેસ એવું લખેલું હતું. સો મેં એટલું ડિટેલમાં જોયું નહીં પછી કે લાઈક હું છે ને હું ની અંદર, અને હોટલનો નંબર એવું પણ કંઈ એ લોકોએ લખેલું નહીં હતું.
સો જગત નિવાસ પેલેસ પર ગયા અને ત્યારે લાઈક તમારા નામનું કોઈ બુકિંગ નથી. અમે રેફરન્સ નંબર આપ્યો, બુકિંગ રેફરન્સ નંબર, ત્યારે લાઈક આ અમારી હોટલ નથી. અને ત્યારે લાઈક અહીંયા નજીકમાં 4 કિલોમીટર દૂર બીજી ધ જગત હોટલ કરીને બીજી હોટલ છે, તમારું પ્રોબ્લી એમાં બુકિંગ થયેલું છે. સો આઈ કોલ્ડ વોટ એવર ધ ટ્રાવેલ એજન્સી પીપલ એન્ડ એમાંથી એક જણે તો પહેલાં ફોન નહીં ઉઠાવ્યો. આઈ મીન આઈ એમ શ્યોર લાઈક બિઝી હશે, લાઈક રાતે ઓલમોસ્ટ 9:30 જેવા થઈ ગયેલા હતા. એન્ડ ધ અધર પર્સન પિકડ અપ એન્ડ દેર વોઝ હોલ થિંગ લાઈક ઓ એવું તો નહીં હોય, અમે તમે કીધેલું ત્યાં જ બુકિંગ કરાવેલું છે એન્ડ ઓલ દેટ સ્ટફ. અને પછી ખબર પડી કે જેણે બુકિંગ કરાવેલું એને લાગેલું જગત નિવાસ અને ધ જગત સેમ હોટલ છે. સો લાઈક પછી અમે અને જગત નિવાસ પેલેસમાં ગયા, ત્યાં અંદર લાઈક કાર પણ નહીં જતી હતી. સો અમારા ડ્રાઈવર અમને 10 મિનિટ દૂર ઉતાર્યું અને અમે બેગ્સ લઈને ચાલતા જતા હતા. ચાલતા ગયા તો રિક્ષાવાળા પણ બહુ પૈસા લેતા હતા. 10 મિનિટનો જ વોક હતો તો ચાલી મૂકેલું પછી. સો ગાડી ત્યાં ડ્રાઈવરથી રહેવાય એવું બી નહીં હતું એમ. સો હી સ્ટેડ એટ સમ, શું કહેવાય પેલું, મગજ બી કામ નથી કરતું, એક જગ્યાએ રહેલા હતા એમ. સો ત્યાંથી પછી હી વેન્ટ ઇન, સો હી કુડન્ટ કમ આઉટ, લાઈક પાછું નીકળાય એવું પણ નહીં હતું એમનાથી. અને રાત્રે ઓલમોસ્ટ 10 વાગી ગયેલા હતા. પછી પાછું આ હોટલ પર આવવાનું હતું. એ 4 કિલોમીટર દૂર હતી. અમે જ્યાં જગત નિવાસ પેલેસથી ધ જગત હોટલ 4 કિલોમીટર દૂર હતી. તો પછી રિક્ષા કરીને આવ્યા રાત્રે 10 વાગે. અને મારું બધું મૂડ મરી ગયેલું, કેમ કે મારે ઓલવેઝ જ્યારથી મેં ઉદયપુર જોયું ત્યારથી મારે ધ જગત નિવાસ પેલેસમાં રહેવું હતું. અને સો બધું મૂડ મરી ગયું મારું. અને લાઈક આઈ વોઝ લિટલ લાઈક ક્રાઇંગ એન્ડ એવરીથિંગ. લાઈક પછી હેવિન કહેતો હતો કે લાઈક હવે જે થયું હવે લાઈક વોટ એવર આ તે, પણ આઈ એમ સ્ટીલ મેડ એટ ધેમ. લાઈક એક વસ્તુ મેં તમને સિરિયસલી કરવા કીધેલી હતી, એ લોકોને લાગેલું બંને હોટલ સેમ છે. લાઈક તમે બુક કરાવો એના પહેલાં 2 વાર કન્ફર્મ તો કરો. અને મારી ઇટિનરીમાં પણ એ લોકોએ ધ જગત પેલેસ લખેલું. સો મને બી એવું વિચાર નહીં આવ્યો કે ઇટ કુડ બી અ ડિફરન્ટ હોટલ એમ. સો નાવ આઈ એમ એટ ધ જગત હોટેલ એન્ડ ધીસ ઇઝ માય લેક. લિટરલી નો વ્યૂ એટ ઓલ. આઈ મીન મારા રૂમથી પણ એવો વ્યૂ નહીં હતો, પણ લાઈક વન્સ આઈ કમ આઉટ માય રૂમ લાઈક ઇટ્સ વેરી બ્યુટિફુલ ધ જગત નિવાસ પેલેસ. અને બેઠું લાઈક લેક પર છે. સો યા આઈ એમ વેરી સેડ, મેડ અને લાઈક પણ હવે કંઈ કરી નહીં શકાય. ધેટ વોઝ માય રેન્ટ. ખાવા જઈએ છીએ અમે. વ્યૂ વધારે ભલે સારો નહીં હોય, ખાવાનું હોપફુલી સારું હોય. હા રજા. મેકઅપ થઈ ગયો છે, હવે ફરવા નીકળી ગયા છે. બહુ લેટ થઈ ગયું છે. સો સવારે સૌથી પહેલાં અમે કરણી માતાના ટેમ્પલ પર જઈને શરૂઆત કરી. ત્યાં નીચે આવું થોડું મ્યુઝિયમ હતું, ત્યાં થોડા ઘણા લાઈક ફોટોઝ લેવાય એવું હતું, ત્યાં ગયા. અને પછી રોપવેમાં બેસીને જવાનું હતું કરણી માતા ટેમ્પલ, તો ત્યાં જઈએ છીએ. હેલો હસવાન. હેલો. બીક નથી લાગતી ને? આમાં હું બીક લાગે? મને જરાક લાગતી છે. નીચે નહીં જોવાની, બીક લાગે. એકદમ હાઇટ પરથી સુંદર વ્યૂઝ જોયા પછી અમને બહુ ગરમી લાગવા લાગેલી હતી, તો અમે વિચાર્યું હતું કે શરબત પી લઈએ.
चलो चले मित्रा कहाँ प्यारी प्यारी राहों में પછી કરણી માતા ટેમ્પલથી રોપવેમાંથી નીચે ઉતરીને અમે પહોંચી ગયા સિટી પેલેસ ઉદયપુર. અને સિટી પેલેસની બાજુમાં જ આ લેક પિચોલા છે. અને લેક પિચોલા અને સિટી પેલેસ બંને સાથે જોઈને શું મજા આવી ગઈ, એકદમ એમ મન પ્રફુલ્લિત થઈ ગયું. આવી ગયા છે અમે સિટી પેલેસ ઉદયપુર. તો સિટી પેલેસમાં અંદર એન્ટર થઈએ ત્યાં જ બધા અત્યાર સુધી જેટલા રાજાઓ ત્યાંના થઈ ગયા છે બધાના રાજાની હિસ્ટ્રી અને એમના વિશે બધું લખેલું હતું. ઇટ વોઝ ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ ટુ નો, લાઈક બધા રાજાની એમની પાસે હિસ્ટ્રી હતી. અને અંદર પણ જે બધું મ્યુઝિયમ છે ઇટ વોઝ લાઈક વેલ મેન્ટેન્ડ એન્ડ એવરીથિંગ વોઝ લાઈક વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ બધી એમ ઇન્ફોર્મેટિવ વસ્તુઓ હતી બધી અંદર જાણવા માટેની. એન્ડ ડેફિનેટલી સિટી પેલેસ ઇક્વલી લાઈક એસ્થેટિક વાઇબ્સવાળો છે. સો બહુ બધા ગુડ ફોટોઝ લેવા માટે પણ તમને મજા આવશે. સિટી પેલેસ જોઈ લીધો, હવે ક્યાં ચાલ્યા? મિલેટ્સ ઓફ મેવાડ. સો હવે મિલેટ્સ ઓફ મેવાડમાં પેટ પૂજા કરવા જઈએ છે. મને યાદ વિડીયો લેતી હતી ને મેં. મિલેટ્સ ઓફ મેવાડમાં અમે ખાધું ફ્રાઈડ રાઈસ અને પિઝા. પેટ પૂજા કરી લીધી. પેટ પૂજા કરીને જગદીશ ટેમ્પલ ફરીને હવે ફતેહ સાગર લેકમાં ડૂબકી મારવા આવ્યા. બોટિંગ તો ફતેહ સાગર લેકમાં બોટિંગ માટે સનસેટ ટાઈમે અમે આવ્યા અને લુક એટ ધીસ સચ અ બ્યુટીફુલ સનસેટ. ઉદયપુર ઇઝ નોન ફોર ઉદયપુરના બ્યુટીફુલ મેસ્મરાઇઝિંગ સનસેટ એન્ડ વી આર સો ફોર્ચ્યુનેટ કે અમને આ ટાઈમે બોટિંગ કરવા જવા મળ્યું. શું મસ્ત સનસેટ હતો આ. આપણને બેસ્ટ દેખાવાનું છે બી યાદ આવે. પેલામાં ટાઈમ લેપ્સ લાગી હું શોર્ટ આવ્યો બ્રો. મસ્ત આ પેલી બોટ જતી છે ને હમણાં આખી એમ ક્રોસ થઈ. આમાં મસ્ત આવે. ક્રેઝી સનસેટ. પૈસા વસૂલ. 177 અને હારું 5 પડી. Yes. અને આટલો મસ્ત બ્યુટીફુલ સનસેટ જોઈએ તો જોડે મકાઈ તો ખાવી જ પડે. અને મકાઈ ખાઈને પછી આપણે પહોંચી ગયા ચા પીવા. હું ચા નથી પીતી, હેવીને ચા વગર ચાલતું નથી. તો ચા પીવા. ધીસ ઇઝ માય વાંદરો.
कैसा रहा आपका एक्सपीरियंस? सनसेट का हाँ, बढ़िया रहा, कितना बढ़िया, 10 आउट ऑफ 10 out of 10. ડુ યુ વોન્ટ ટુ એક્સપ્લેન તે હું કર્યું હમણાં? હારો ચીંગો મીંગો પડી રહેલો બેગની બીજી બાજુ હું ગઈ તો બીવડાવી મને. મેં બૂમ પાડ્યા કરું, મને લાગ્યું દરવાજો ખુલ્લો છે રૂમનો તો બહાર જતો રહ્યો. મજા આવે ને. પછી અમે ગયા ડિનર કરવા માટે. ડિનરમાં મસ્ત ગરમા ગરમ યમી યમી ખાવાનું ખાધું. આ વ્લોગ માટે આટલું જ હતું. ઉદયપુરમાં હજી ઘણી બધી જગ્યાઓ જોવાની બાકી છે, એ આપણે જઈશું જોવા માટે આવતીકાલે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મળીએ સૂન.